આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 69। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર શ્રીજી મહારાજ સોરઠમાં ફરતા ફરતા ગામ સરદાર પધાર્યા। તે સમયે ગામમાંથી હરિજનો સામૈયું લઈને આવ્યા। તે શ્રી હરિ વાજતે ગાજતે ગામમાં પધાર્યા। તે વખતે દરબાર તોંગાજી બોલ્યા, હે મહારાજ, તમે અમારા ઘેર પધારો। ત્યારે કમળશી શેઠ તથા ગોવર્ધન શેઠ કહે, એ દરબાર, આ વખતે તો અમને લાહવો લેવા દિયો। તમારે ત્યાં તો મહારાજ ઘણી વખત આવ્યા છે ને અમે ગરીબ વાણિયા છીએ, તો આટલો લાભ લેવા દિયો તો સારું। એવા શબ્દ સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો અમે તમારે ઘેર આવીશું। પછી તેણે શ્રી હરિને પોતાના ઘેર પધરાવ્યા ને સાધુઓને ઉતારા કરાવ્યા। પછી સહુની સરભરા ખૂબ જ સારી પેઠે કરી ને મહારાજે પણ વાતો કરીને સારો આનંદ આપ્યો। તે બંને ભાઈઓ ખૂબ જ રાજી થયા। પછી મુકુંદ બ્રહ્મચારી એ થાળ કર્યો તે શ્રી હરિ હેતે કરી જમ્યા ને પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લીધો। પછી બંને ભાઈઓ શ્રીજી મહારાજને પગે લાગીને બોલ્યા કે, હે મહારાજ, હવે અમે દુકાને જઈએ છીએ ને અમારા ઘરમાં તમને પલંગ પાથરી દેશે। એમ કહીને પોતાની માને ઘરમાં આવીને કહ્યું કે શ્રીજી મહારાજને સારો પલંગ પાથરી આપજો। એમ કહી તેઓ દુકાને ગયા, પણ તેની માંગ તો જૈન ધર્મ પાળતી હતી, તેથી હિંસા તો થાય નહીં, એટલે જૂ માકડ વગેરે વીણીને એક ખાટલામાં નાખતી ને જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તેને તે ખાટલો ઢાળી આપતી। તે પોતાનો અહિંસા ધર્મ સચવાઈને મહેમાન પણ માકડના ત્રાસથી કંટાળી વહેલા સર જતા રહે ને શ્રી હરિને પણ તે જ માકડવાળા ખાટલા ઉપર ગોદડું પાથરીને બેસવાનું કહ્યું। પછી શ્રીજી મહારાજ તે ખાટલા ઉપર બેઠા અને આડે પડખે થયા ત્યારે માકડ તથા જૂ જેમ કીડિયારું ઉભરાય તેમ ઉભરાયા ને શ્રીજી મહારાજને કરડવા લાગ્યા। તેથી શ્રી હરિ ખાટલાનો ત્યાગ કરી ઓસરીની કોરે જઈ બેઠા ને પોતે સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા ને વળી માકડની જાત બહુ જ નકારી હોય, કારણ કે જ્યારે તે વધી પડે ત્યારે જગતના માણસો તેનાથી અકળાઈ જાય છે। પછી બપોર થયા ત્યારે બંને ભાઈઓ દુકાનેથી ઘેર આવ્યા ને શ્રીજી મહારાજને ઓસરીની કોરે નીચે બેઠેલા જોયા ત્યારે તેઓ મહારાજને દંડવત પ્રણામ કરીને બોલ્યા, જે હે મહારાજ, આ પલંગ ઢાળ્યો છે અને તેના ઉપર સૂવાને બદલે નીચે કેમ બેઠા છો? ત્યારે શ્રી હરિ કહે, તેમાં તો જુઓ અને માકડ ઘણા છે, તેથી તેમાં સુવાય તેમ નથી। ત્યારે તેમને જાણ્યું જે આપની માએ માકડવાળો ખાટલો જે મહેમાનને પાથરી દેતા તે જ શ્રીજી મહારાજને પાથરી દીધો છે। તેથી તેમની મા ઉપર રીસ કરીને વઢવા લાગ્યા કે, હે અભાગણી, તે શ્રીજી મહારાજને માકડવાળો ખાટલો કેમ પાથરી દીધો? ત્યારે ડોશી બોલી, જે તારા સ્વામિનારાયણ તો ભગવાન છે, એટલે માકડનો મોક્ષ કરશે, એ આશા એથી મેં તેને માકડવાળો ખાટલો પાથરી દીધો। તે સાંભળી શ્રીજી મહારાજે તે ડોશી સામે દ્રષ્ટિ કરી તે સમયે તેને સમાધિ થઈ ને તેણે મોક્ષનો માર્ગ દીઠ્યો ને જૂ તથા માકડના જીવો પણ વિમાનમાં બેસીને વૈકુંઠમાં જતા જોયા। પછી તે ડોશી સમાધિમાંથી જાગી ત્યારે શ્રીજી મહારાજના ચરણમાં
મસ્તક નમાવીને પગે લાગીને બોલી, જે તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે અમારા જેવા અનંત પતિત જીવોનો ઉદ્ધાર કરવા આ પૃથ્વી ઉપર પધાર્યા છો. માટે મેં તમારો અપરાધ કર્યો તે મને માફ કરજો ને મને તમારા વર્તમાન ધરાવી કંઠી બાંધો, એટલે હું તમારો આશરો સ્વીકારી તમારું ભજન કરીશ. પછી શ્રી હરિએ કંઠી મંગાવી, તે ડોશીને વર્તમાન ધરાવીને પહેરાવી. પછી તે બાઈએ શ્રીજી મહારાજ માટે સારો પલંગ ઢાળી આપ્યો ને માથે રેશમી ગાદલું તથા ઓશિકું મૂકીને બોલી, એ મારા વિસામાંગ, જો તમે મને માફ કરી દીધું હોય તો હવે આ પલંગમાં સૂવો. ત્યારે શ્રીજી મહારાજ તેમાં પોઢ્યા ને સવારે ઉઠી મીન સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. તે સ્નાન કરી કોરા વસ્ત્રો ધારણ કર્યા અને પછી નિત્ય વિધિ કરીને પૂજા પાઠ કર્યા. પછી સભા કરીને બેઠા તે સામે હરિભક્તો આવી શ્રી હરિને પ્રણામ કરી સભામાં બેઠા. તે સમયે ગામમાંથી બોધો કમાનગર આવ્યો ને છેટેથી શ્રીજી મહારાજને પગે લાગી ત્યાં બેઠો. ત્યારે શ્રી હરિએ વાત કરવા માંડી, જે મોટા પુરુષનો અવગુણ લે છે તેણે કરીને જીવને મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે, અને જ્યારે કોઈ મોટા પુરુષનો અવગુણ આવે ત્યારે માયાનો લાગ ફાવે છે, અને આ જીવનું મોટાના અવગુણે કરીને જેવું ભૂંડું થાય છે તેવું ભૂંડું તો કોઈ પણ પાપે કરીને થતું નથી. વળી અનંત બ્રહ્મ હત્યા કરી હોય કે અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનું તો પ્રાયશ્ચિત છે, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લેનારાના પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. ભગવાનના સાધુની સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, અને તેમનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ નથી. અને સંતની સેવાએ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ને જીવનું મૂળ અજ્ઞાન ટાળવા અને તેને મુક્તિ દેવા સારું પૃથ્વીને વિશે અમારો અવતાર થયો છે. ને બીજા જે અવતાર થઈ ગયા એ તો કોઈ કારણસર થયા હશે, પરંતુ અત્યારે તો અમે માત્ર ને માત્ર નાનામાં નાના જીવનો મોક્ષ થાય તે હેતુથી આ સત્સંગમાં વિચરણ કરીએ છીએ. તે સાંભળી બોધો કમાનગર સભામાંથી ઉઠીને મહારાજને પગે લાગ્યો અને કહ્યું કે, હે મહારાજ, મને રામાનંદ સ્વામીનો અવગુણ કાનિક કારણોસર આવેલો એ આજ ટળી ગયો, માટે હવે તમે મને તમારા શરણે લ્યો. ને પછી શ્રી હરિએ તેને વર્તમાન ધરાવ્યા ને કંઠી બાંધી તેને સત્સંગી કર્યો. એકવાર શ્રીજી મહારાજ સરદારથી ગામ બંધિયા ગયા ને ડોસા શેઠના ઘરની સામે રામાનંદ સ્વામી વખતની ઓરડી હતી તેમાં ઉતર્યા ને ફળી માંગ ડોસા શેઠે ઢોલિયો ઢાળી આપ્યો ને માથે ગાદલું પાથર્યું ને તકિયો મેલ્યો. પછી શ્રી હરિ તેના પર બિરાજમાન થયા ને દરબાર મૂળજી તથા ડોસા શેઠ આદિક હરિભક્તો શ્રી હરિ પાસે આવીને બેઠા. તે સમયે શ્રી પ્રભુએ ભાગવતનું પુસ્તક મંગાવીને હાથમાં લીધું ને વેદની સ્તુતિ વાંચવા લાગ્યા. તે સૌને સંભળાવી પછી પોતે વાત કરી, જે જગતમાં ઘણા માણસો ભાગવત સાંભળે છે ને જાણે છે, જે એ તો પરીક્ષિત રાજા સારું છે. તે શુકદેવજીએ વાંચી હતી, પણ તેઓ એમ નથી સમજતા જે આપણે પરીક્ષિત છીએ. વાંચનારા શુકદેવજી છે, પણ જો એમ સમજીને સાંભળનારા સાંભળે અને વાંચનારા વાંચે તો તે બંને ખૂબ જ ભાગ્યશાળી છે. તે સમયે સભામાં આત્માનંદ સ્વામી બેઠા હતા. તે બોલ્યા, જેણે પ્રગટ ભગવાનને જાણ્યા હોય ને સાધુને મુક્ત સમાન જાણતા હોય, તેનાથી જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ ગયું હોય તો તેનું કેમ કરવું? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો, જે
મોઢામાં જીભ રહી છે. તે જાણે અજાણે દાંતમાં કચરાય તો તેનું જેમ દુઃખ થાય, એમ જે જાણે અજાણે વર્તમાન લોપાય તેને તેવું દુઃખ થાય. કેમ જે ઇન્દ્રિયો છે તે દાંતને ઠેકાણે છે, ને વર્તમાન છે તે જીભને ઠેકાણે છે, એમ જાણવું. આમ મહારાજે ઘણી ઘણી વાતો કરી. તે હરિભક્તો સાંભળીને ખૂબ જ રાજી થયા. તે વખતે દરબાર મૂળજી કહે, હે મહારાજ, કાલે અમારી રસોઈ છે, માટે અમારા દરબાર ગઢમાં જમવા પધારજો. ત્યારે શ્રી હરિ બોલ્યા, જે ભલે, અમે જરૂર આવશું. પછી સંધ્યા આરતી કરીને કથા વાર્તા કરી. પછી ડોસા શેઠને ઘેર મહારાજ વાળું કરવા પધાર્યા. ને વાળું કરીને ઢોલિયો ઢાળ્યો હતો ત્યાં પોઢી ગયા. ને સવારે ગામની પાછળ અંદર ઉતરાય એવી વાવ છે, તેમાં નાહીને ગામમાં આવ્યા. ને ચોરામાં રામ લક્ષ્મણ સીતાજીના દર્શન કરીને દરબાર શ્રી મૂળજીના માળ ઉપર જઈ ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ને પોતાની સન્મુખ સંતો તથા હરિભક્તો આવીને બેઠા. તેવામાં મૂળજી દરબાર આવ્યા અને કહ્યું, જે હે મહારાજ, થાળ તૈયાર છે, તે જમવા પધારો. ત્યારે શ્રીજી મહારાજ તેમને ત્યાં ગયા. ને બાજોપ ઉપર બિરાજી ખૂબ જ હેતથી થાળ જમ્યા. ને દરબાર મૂળજી શ્રી હરિને વીંઝણો ઢોળતા હતા. પછી જમી રહ્યા ત્યારે ચડું કરી જળપાન કરી સંતો તથા હરિભક્તોની પંક્તિ કરાવીને પોતે તેમાં હેતથી આગ્રહ કરીને ભોજન પીરસ્યું. તે સર્વે જમીને તૃપ્ત થયા. પછી હાથ પગ મોઢું ધોઈને માળ ઉપર જઈને પોઢી ગયા. ને 4 વાગ્યે જાગ્યા ત્યારે વાડીએ નહાવા પધાર્યા. તે સ્નાન કરી કોરા વસ્ત્રો ધારણ કરી વડ હેઠે પીરનો ઓટો છે ત્યાં 2 ઘડી બેસીને વાતો કરી. પછી ગામમાં આવ્યા. ને દરબાર ગઢના દરવાજા આગળ ઓટો છે ત્યાં સભા કરીને બેઠા. ત્યારે સંતો ભક્તો પણ ત્યાં આવી શ્રી હરિને પ્રણામ કરી સન્મુખ બેઠા. ને દરબાર મૂળજીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, સદા સુખિયા કેમ રહેવાય? ત્યારે શ્રીજી મહારાજ કહે કે આ જીવને પંચ વિષયની વાસના ન રહે ને પોતાના ઇન્દ્રિયો પોતાના નિયંત્રણમાં વર્તે ત્યારે સદા સુખી રહેવાય. પછી સંધ્યા આરતી કરીને નિત્ય નિયમ કર્યા. પછી 2 ઘડી કથા વાર્તા કરી. મૂળજીભાઈના બેન લખુબાઈએ શ્રી હરિ માટે થાળ બનાવ્યો હતો. તે જમવા માટે માણસ મોકલીને શ્રી હરિને બોલાવ્યા. ત્યારે શ્રી હરિ ત્યાં જઈ હાથ પગ મોઢું ધોઈ બાજોટ ઉપર બિરાજમાન થઈ થાળ જમ્યા. ને પ્રસાદી લખુબાઈને આપી. પોતે મુખવાસ લઈ પાછા માળ માથે પધાર્યા. ને ઢોલીએ પોઢ્યા. ને સવારે જાગ્યા ત્યારે સ્નાન તેમજ નિત્ય વિધિથી પરવારી સૌ હરિભક્તો અને દરબાર શ્રીની રજા લઈ સંતો સહિત ચાલ્યા. તે ફરતા ફરતા ગઢડા પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ ગામ બંધિયા પધાર્યા. ને દરબાર મૂળજીના માળ માથે સભા કરીને બિરાજમાન થયા. તે સમયે શેઠ ડોસાભાઈ આવ્યા ને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું, તમને રામાનંદ સ્વામીએ કાશીની યાત્રા કરવાની આજ્ઞા કરી હતી, તે તમે કેમ ન ગયા? ત્યારે તે કહે, હે મહારાજ, એ તો મારી ભૂલ થઈ ગઈ. પછી શ્રીજી મહારાજ કહે, તો અત્યારે અમે આજ્ઞા કરીએ છીએ, તો અત્યારે ને અત્યારે યાત્રાએ જાઓ. ત્યારે તે કહે, મહારાજ, હું મારી ડોશીને પૂછી આવું. એમ કહી તે ઘેર ગયા. નૈર ડોશીને કહ્યું કે મને મહારાજ કહે છે જે તમે કાશીની યાત્રાએ જાઓ તે હું કેમ કરું? ત્યારે ડોશી બોલ્યા કે જો મહારાજ કહેતા હોય તો અત્યારે ને અત્યારે જાઓ. પછી તે શેઠ મહારાજ પાસે આવ્યા અને બોલ્યા, જે હે મહારાજ, મારે વાતાનું કેમ થશે?
ત્યારે શ્રીજી મહારાજ કહે, એ તો બધું રસ્તામાં મળી રહેશે. પછી તેઓ શ્રી હરિને પગે લાગીને ચાલ્યા. તે એક ગામ ગયા ત્યારે રસ્તામાં સાહુકાર શેઠ મળ્યા. તે ઘણા માણસોનો સંઘ લઈને કાશીની યાત્રાએ જતા હતા. તે ભેગા ડોસા શેઠ પણ ગયા. ત્યારે સંઘવાળા શેઠે તેમને પૂછ્યું, તમે કેવા છો? ત્યારે ડોસો ભાઈ બોલ્યા, અમે તો વાણિયા છીએ ને કાશીની યાત્રા કરવા જઈએ છીએ ને વળી સ્વામિનારાયણના સત્સંગી છીએ. ત્યારે તે શેઠ કહે, તો આવો, અમે પણ ત્યાં જ જઈએ છીએ. તે અમારી ગાડીમાં બેસો ને તમારા જેવા સારા માણસોનો જોગ ક્યાંથી મળે. એમ કહીને તેમને ગાડીમાં બેસાડીને રસ્તામાં ખાવા માટે ભાતું પણ આપતા ને કોઈ પણ પ્રકારની મૂંઝવણ આવવા દેતા નહીં. એમ ફરતા ફરતા સૌ કાશીએ પહોંચ્યા ને ગંગામાં સ્નાન કર્યા. પછી બ્રાહ્મણોને ઘણા દાન દીધા તથા કાશી વિશ્વનાથના દર્શન કર્યા ને ધર્મશાળામાં ઉતર્યા ને 5 દાહડા ત્યાં રોકાઈને પછી ચાલ્યા. ત્યારે પણ ડોસા ભગતને સાથે ગાડીમાં બેસાડી અને રસ્તામાં ખાવા પીવાની ખબર પણ રાખતા. એમ ગામ બંધિયા એક ગામ છેટે રહ્યા. ત્યારે 2 રસ્તા ફંટાયા. તે શાહુકાર શેઠ બોલ્યા કે, ડોસા શેઠ, હવે અહીંથી અમારા અને તમારા ગામનો રસ્તો અલગ પડે છે. તે હવે બંધિયા કાંઈ દૂર નથી. તે તમે તમારા ગામ જાવ ને અમે અમારા રસ્તે અમારે ગામ જઈએ. ત્યારે ડોસા શેઠ ગાડીમાંથી ઉતરીને ગામ તરફ ચાલ્યા ને સંઘના શેઠે બીજા રસ્તે પોતાની ગાડી વાળી ને એક ખેતરવા આઘા પહોંચ્યા હશે. ત્યારે ડોસા શેઠે પાછા વળીને જોયું તો સંઘ કે સંઘના માણસો કોઈ પણને જોયા નહીં. ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને જાણ્યું જે આ યાત્રા તો મને મહારાજે કરાવી, તેમાં જરા પણ શંકા નથી. પછી પોતે ઘેર આવ્યા અને પોતાની માતાને પગે લાગીને કહ્યું કે, હે માતા, મને યાત્રા તો શ્રીજી મહારાજે ભેગા રહીને કરાવી. ત્યારે ડોશી કહે કે, એમ કેમ બોલે છે? ત્યારે ડોસા ભાઈએ પોતાની સાથે બનેલી ઘટના વિસ્તારથી કહી સંભળાવી. ત્યારે તે ડોશી બોલ્યા, જે તું ચાલી નીકળ્યો તે જ રાત્રે બહારવટિયાનું ધાડું અહીં આવ્યું હતું ને તારી પૂછપરછ કરતા હતા. ત્યારે મેં કહ્યું કે તે તો કાશીએ યાત્રા કરવા ગયો છે. ત્યારે તેઓ પાછા ગયા. તે સાંભળીને શેઠ બોલ્યા, જે મને તો શ્રીજી મહારાજે યાત્રા કરાવવાના બહાને જીવતદાન દીધું છે ને પોતે સાહુકાર શેઠ રૂપે સાથે રહી મારી તમામ ખબર પણ રાખી. એમ જાણી મનમાં અતિ આનંદ પામ્યા. આમ શ્રી હરિનું વચન પાળે તેની રક્ષા શ્રી હરિ પોતે કરે છે ને તેમને મહાસુખિયા પણ કરે છે. અને ત્યાંથી શ્રીજી મહારાજ ગામ ગોંડલ પધાર્યા હતા. તેની પ્રસંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.